જયમીન સર્વક્ત સહાયક ચેનલમાં તમારું સ્વાગત છે. અત્યારે જીટીયુના વિદ્યાર્થીઓ તરફથી આવતો જે એક લેટેસ્ટ ક્વેશ્ચન કહી શકાય, કોમન ક્વેશ્ચન કહી શકાય, તો એ છે કે સર અમારું ડિગ્રીનું એટલે કે બીના કોર્સ સાથે સંકળાયેલું જો આપણે વાત કરીએ તો કે થર્ડ સેમ રેગ્યુલરનું કે રેમિડિયલનું રિઝલ્ટ ક્યારે આવી શકે છે. કારણ કે જીટીયુએ મને ખ્યાલ છે ત્યાં સુધી એમનું લાસ્ટ ડિગ્રીનું એટલે કે બીનું જે રિઝલ્ટ ડિક્લેર કર્યું હતું એ ફોર્થ સેમ રેમિડિયલનું કર્યું હતું અને એને પણ લગભગ 2 અઠવાડિયા જેટલો ટાઈમ પિરિયડ થઈ ગયો છે. લગભગ 13 તારીખની આસપાસ એમને ડિક્લેર કર્યું હતું. સો હવે સ્ટુડન્ટની ક્યુરિયોસિટી જાગે અને આતુરતા વધે એ વ્યાજબી છે. અને મારો જે એક્સપિરિયન્સ કે છે, મેં જે એનાલિસિસ કર્યો છે, તો એના બેઝ પર આઈ થિંક કાલથી તમે કાઉન્ટડાઉન સ્ટાર્ટ કરી શકો છો બેટા. અને લગભગ મેક્સિમમ 1 વીકની અંદર એટલે કે લગભગ આપણે એવું ગણીએ તો કે આવતા મહિનાની 6 તારીખ સુધીમાં તમારું રિઝલ્ટ ડિક્લેર થઈ જવું જોઈએ. કારણ કે મારા સુધી જે અપડેટ પહોંચી છે એ પ્રમાણે તમારા જે પેપર્સ છે એ પણ ચેક થઈ ગયા છે. તો રિઝલ્ટ ડિક્લેર કરવામાં એ લોકોએ ડિલે ના કરવું જોઈએ. સો મારી ગણતરી પ્રમાણે જો કોઈ ઉલટફેર ના થાય તો આવતીકાલથી જો કાઉન્ટડાઉન સ્ટાર્ટ આપણે કરી દઈએ તો એ મેક્સિમમ નેક્સ્ટ મંથની 6 તારીખ સુધીમાં, એનાથી ડિલે નહીં. બરાબર. અને એ છતાં પણ તમારો જો કોઈ ક્વેશ્ચન હોય કોમેન્ટ બોક્સમાં જણાવી દો. ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સએપ ગ્રુપની લિંક છે, એમાં ખાસ જોઈન થઈ જાઓ. ઓલરેડી જોઈન છો તો ફરી જોઈન થવાની જરૂર નથી. થેન્ક યુ સો મચ.